ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ટોપિક 4.8 સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. જો આપણે અચળ પ્રવેગી ગતિ એક પરિમાણમાં તો સમજી ગયા છીએ અને તેના માટેના 3 અગત્યના સૂત્રો આપણે ત્યારે જોયા હતા. હવે એવા જ સૂત્રો સમતલમાં થતી ગતિ માટે પણ મળી શકે છે. તો એ માટે પહેલા બેઝિક બાબતો લખી લઈએ. ધારો કે ગતિ જે સમતલમાં થાય છે તે XY સમતલ છે. ગતિ XY સમતલમાં થાય છે. બીજું કે t બરાબર 0 સમયે તેનો વેગ એટલે કે પ્રારંભિક વેગ એ છે v0. અહીં આપણે સદિશ સ્વરૂપનો ઉપયોગ કરીશું એટલે v0 સદિશ. અને ત્યારબાદ t બરાબર t સમયે તેનો જે વેગ છે સ્વાભાવિક છે કે તે અંતિમ વેગ થાય, તો અંતિમ વેગ છે સદિશ v. અચળ પ્રવેગ જે છે, અચળ પ્રવેગ એ અચળ પ્રવેગ છે સદિશ a. બરાબર. તો હવે સૌથી પહેલા, કારણ કે આ અચળ પ્રવેગ છે, તો આપણે પ્રવેગની વ્યાખ્યા પરથી લખી શકીએ કે પ્રવેગ a બરાબર સરેરાશ પ્રવેગ a. જો પહેલો જે પ્રવેગ છે એ તત્કાલીન પ્રવેગ છે અને બીજો જે લખ્યો છે તે સરેરાશ પ્રવેગ છે. આ બંને સમાન થશે ને, કારણ કે અત્યારે અચળ પ્રવેગ કીધો છે. અચળ પ્રવેગ હોય તો તત્કાલીન પ્રવેગ અને સરેરાશ પ્રવેગ બંને સમાન જ થાય. તો અહીં લખી શકાય પ્રવેગના સૂત્ર અનુસાર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. અને તો હું લખી શકીશ કે સદિશ a બરાબર ડેલ્ટા v એટલે શું? અંતિમ વેગ v માઇનસ પ્રારંભિક વેગ v0 ના છેદમાં t માઇનસ 0. હવે આ પરથી ગોઠવીને જો લખીએ આપણે તો તમે સમજી શકશો કે મળી જાય સૂત્ર v બરાબર v0 પ્લસ at થાય. v બરાબર v0 પ્લસ at. આ થઈ ગયું આપણું પહેલું અગત્યનું સૂત્ર. હવે આમ તો આ સૂત્ર આપણને એક પરિમાણી ગતિમાં પણ આવું જ મળ્યું હતું, પરંતુ ત્યારે સદિશ સ્વરૂપ નહોતું. અહીં સદિશ સ્વરૂપ છે. હવે જો સદિશ સ્વરૂપ છે તો આમાં આપણને તેના બે ઘટક પણ મળે. એટલે હું આમાં બે ઘટકો પણ દર્શાવી દઉં. જો એક ઘટક મળશે x ઘટક, તો એ લખી શકાશે vx બરાબર v0x પ્લસ axt. અને બીજું y ઘટક માટે આ સૂત્ર લખીએ તો vy બરાબર v0y પ્લસ ayt. બરાબર. આ રીતે બે ઘટકો આમાં આપણને મળી શકે. ચલો આગળ જોઈએ. ધારો કે આમાં પ્રારંભિક સ્થાન એ r0 છે. પ્રારંભિક સ્થાન એ r0 છે, સદિશ r0. અને અંતિમ સ્થાન એ r છે. જો જ્યારે આપણે સદિશ સ્વરૂપે વાત કરતા હોઈએ ત્યારે સ્થાન સદિશ જ સ્થાન દર્શાવવા માટે વપરાય છે, તમને યાદ હશે. માટે મેં અહીં સ્થાન શબ્દ વાપર્યો છે અને દર્શાવ્યું છે સદિશ r0 અને સદિશ r. હવે જો સરેરાશ વેગ માટે આપણે આમ સૂત્ર લખી શકીએ. જો સરેરાશ વેગ તમે સંજ્ઞા લઈ લો આ રીતે, ત્રિકોણ કૌંસમાં v બરાબર સ્થાનાંતર એટલે કે ડેલ્ટા r સદિશ ના છેદમાં ડેલ્ટા t. હવે ડેલ્ટા r સદિશ એટલે શું? સદિશ r માઇનસ r0, બરાબર ને, છેદમાં t માઇનસ 0. હવે આમાંથી r માઇનસ r0 ને આપણે સૂત્રોનો કરતા બનાવીએ અને સાથે સાથે બીજો એક ફેરફાર પણ કરીએ. પેલા હું જરા અહીં પાર્ટીશન દોરી લઉં.
ચાલો હવે જો અહીં તમે આર માઇનસ આર ઝીરો બરાબર આમ લખી શકો છો, સરેરાશ વેગ વી ઇન્ટુ ટી. પણ એક સ્ટેપ આગળ, સરેરાશ વેગ ને સરાસરીના રૂપમાં પણ લખી શકાય. એટલે કે તમે સદિશ વી પ્લસ સદિશ વી ઝીરો ના છેદમાં 2 આમ લઈ શકો અને ગુણ્યા ટી. જોજો આમાં કઈ મુશ્કેલ નથી. આ સિમ્પલ એવું સરાસરીનું સૂત્ર વાપર્યું છે આપણે. જ્યારે પ્રવેગ અચળ હોય ત્યારે જે વેગમાં વધારો થતો હોય એ સુરેખ રીતે વધારો થતો હોય. મીન્સ કે વેગ v0 માંથી v સુધી એક ધારો વધ્યો હોય, તો આવા સંજોગોમાં તમે આ બંનેની સરાસરી એ સરેરાશ તરીકે દર્શાવી શકો. એટલે આ સરેરાશ તરીકે આપણે આ બંનેની સરાસરી દર્શાવી દીધી. આ પ્રારંભિક વેગ અંતિમ વેગ ભાગ્યા 2 એટલે તમને સરેરાશ વેગ મળી જાય. હવે આમાં આગળ વધી શકાય સમીકરણ 1 નો ઉપયોગ કરીને. જો અહીં ડાબી બાજુ આ જે સમીકરણ લીધેલું છે v બરાબર v0 પ્લસ at, તેને આપણે સમીકરણ 1 કહીએ છીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે v છે, આ v, તેમાં હું v0 પ્લસ at મૂકી દઉં એટલે હવે આ સમીકરણ આ રીતે થઈ જશે. આ 1/2 હું અલગ કરી લઉં. અહીં જે v છે ત્યાં મારે મૂકવાનું છે સદિશ v0 પ્લસ સદિશ at અને પ્લસ v0 તો છે જ, અને ફાઇનલી કાઉન્સની બહાર t છે. અને ગોઠવીને લખીએ તો આ થઈ જશે 1/2. હું આ પદને આવી રીતે લખું. જો હવે આ બહાર જે t છે ને એને હું અંદર ગુણતો આવું છું, તો આ થઈ જશે v0t પ્લસ આ થઈ જશે at² પ્લસ અગેન v0t. હવે આ 1/2 ને અંદર ગુણી નાખીએ તો શું મળશે? જુઓ, આ થઈ જશે સદિશ v0t પ્લસ 1/2 સદિશ at². આ બરાબર છે કે નહીં? જો અહીં v0t પ્લસ v0t એટલે 2v0t, પણ આ 1/2 ગુણીએ આપણે એટલે માત્ર v0t, અને પ્લસ આ જે 1/2 છે એ અહીં ગુણાશે એટલે 1/2 at². તમે જોયું, એક પરિમાણિક ગતિમાં આપણે જે અચળ પ્રયોગી ગતિના સમીકરણો લીધા હતા તેમાંનું એક જાણીતું સમીકરણ આવી ગયું, x માઇનસ x0 બરાબર v0t પ્લસ 1/2 at². અહીં આ સૂત્ર સદિશ સ્વરૂપે છે, જેને તમે ઘટક સ્વરૂપે આ રીતે પણ દર્શાવી શકો. જેમ કે તમે સદિશ r ના અને r0 ના x ઘટક લ્યો તો r નો x ઘટક થશે ખાલી x અને r0 નો થશે x0. એ રીતે y ઘટક લેશો તો r નો y ઘટક થશે y અને r0 નો y ઘટક થશે y0. તો એ પરથી x ઘટક અને y ઘટકના સ્વરૂપમાં આ સમીકરણ આમ લખી શકાય, x માઇનસ x0 બરાબર આ જે v0 સદિશ છે તેમાંથી થઈ જશે v0xt પ્લસ આ 1/2 સદિશ a છે તેના બદલે આવી જશે તેનો x ઘટક એટલે કે ax અને t². હવે એ જ રીતે તમે જો y ઘટકો લ્યો તો તમને આ રીતનું સમીકરણ મળે કે y માઇનસ y0 બરાબર v0yt પ્લસ 1/2 ayt². બરાબર. તો એક તો એ કે આ આપણને બીજું સમીકરણ મળી ગયું અચળ પ્રયોગી ગતિનું, અને તેના પરથી આપણે તેના બે ઘટકો પણ લીધા. હવે આગળ વધીએ અને લઈએ અચળ પ્રયોગી ગતિનું ત્રીજું સમીકરણ, જે પણ સદિશ સ્વરૂપમાં જ લેશું. ચાલો, એ માટે પહેલા તો જરા ડાબી બાજુનું સમીકરણ જોજો. આ ડાબી બાજુનું જે બીજું સમીકરણ છે r માઇનસ r0 બરાબર v પ્લસ v0 બાય 2 ઇન્ટુ ટી, એને હું સમીકરણ એ એવું નામ આપી દઉં. બરાબર. આ જે સમીકરણ છે એ બીજું અગત્યનું સમીકરણ છે અચળ પ્રયોગી ગતિનું, એટલે આને હું એ નામ આપું.
હવે જો આપણે સમીકરણ 1 પરથી જો હું પહેલા સમીકરણની વાત કરું છું, કયું? v = v0 + at. આ સમીકરણમાંથી જો તમે t ને સૂત્રનો કરતા બનાવો તો તમને શું મળશે? તમને મળશે t બરાબર આ રીતે v - v0 / a. બરાબર છે? v - v0 / a. આ સમીકરણ છે, આ સમીકરણને સમીકરણ a માં મૂકતા જો આ જે t નું સમીકરણ છે તેને આપણે સમીકરણ a માં મૂકીએ તો શું થાય? જુઓ અહીંયા, અહીં આ જે t છે, આ t, તેની જગ્યાએ મારે v - v0 / સદિશ a લખવાના છે. તો હવે સમીકરણ આમ બનશે, આપણે કહી શકીએ r - r0 બરાબર પહેલો કૌંસ આવશે v + v0 ના છેદમાં 2 અને t ની જગ્યાએ આપણે લખવાનું છે v - v0 ના છેદમાં સદિશ a. ઠીક છે? હવે આ જમણી બાજુને સાદુરૂપ આપીએ તો અંશમાં v + v0 ગુણ્યા v - v0 છે, તો એ થઈ જશે v² - v0² ના છેદમાં 2a સદિશ. આ જે સમીકરણ મળ્યું છે, યાદ રહે કે તે r - r0 નું સમીકરણ છે. જો અહીં મેં આ v² અને v0² ઉપર સદિશની નિશાની નથી કરી, એનું કારણ છે કે અહીં તમે સદિશ v અને સદિશ v નો ગુણાકાર કરવાના છો. જ્યારે બે સરખા સદિશોનો ગુણાકાર થાય, એટલે કે ડોટ ગુણાકાર થાય, ત્યારે તેમના મૂલ્યનો સ્ક્વેર વધે, ખાલી સદિશની નિશાની ન આવે. એટલે અહીં માત્ર આપણે મૂલ્યનો સ્ક્વેર એટલે કે v² લખ્યો છે. એ રીતે જ્યારે v0 સદિશ અને v0 સદિશનો ડોટ ગુણાકાર થાય ત્યારે તેના મૂલ્યનો સ્ક્વેર વધે, એટલે કે માત્ર v0² વધે, અહીં સદિશની નિશાની નહીં આવે. વિદ્યાર્થી મિત્રો, ડોટ ગુણાકાર વિશે તમે હજી આગળ ભણશો. અત્યારે માત્ર આ વાત યાદ રાખી લ્યો કે સદિશ v અને સદિશ v નો ગુણાકાર એ v² થાય, સદિશ v² નહીં, માત્ર v². એ રીતે સદિશ v0 અને સદિશ v0 નો ગુણાકાર માત્ર v0² થાય. હવે આપણે આગળ વધીએ અને આને સાદુરૂપ આપી દઈએ તો આપણે આમ લખી શકશું સમીકરણ કે v² - v0² બરાબર 2a અને બીજા કૌંસમાં r - r0 સદિશ. બરાબર? જો આ થઈ ગયું આપણું ત્રીજું અગત્યનું સમીકરણ અચળ પ્રવેગી ગતિનું. આ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું અગત્યનું સમીકરણ તમને મળી રહ્યું છે, તેને આપણે સમીકરણ 3 એવું નામ આપી દઈએ. અહીં પણ તમે તેના બે ઘટકો દર્શાવીને સમીકરણ લખી શકો, એટલે કે vx² - v0² બરાબર 2ax અને અહીં આવશે x - x0. આ થઈ ગયો x ઘટક, મીન્સ કે બધા પદો x ઘટકના સ્વરૂપમાં છે. અને y ઘટક જો લઈએ તો આમ આવશે vy² - v0y² બરાબર 2ay અને y - y0. બરાબર? તો આ રીતે આપણે અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો જે એક પરિમાણિક ગતિમાં મેળવાતા તે સેમ અહીં સદિશ સ્વરૂપે દ્વિપરિમાણિક સદિશમાં, એટલે કે દ્વિપરિમાણિક ઘટનામાં આપણે મેળવ્યા. એટલે કે સમતલમાં જે ગતિ થતી હોય તેના માટે પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણોનું પાલન થાય છે. પણ અહીં એક વાત સમજવા જેવી, તમે જોયું કે 3 સદિશમાં તમને બે ઘટકો મળે છે. એનો અર્થ એમ થાય કે જ્યારે દ્વિપરિમાણિક ગતિ થતી હોય ત્યારે ખરેખર બંને દિશામાં
एक्स दिशा અને વાય દિશા એમ બંને લંબ દિશામાં અચળ પ્રયોગી ગતિનું પાલન થતું હોય છે. સમજ્યા? એટલે કે દ્વિપરિમાણમાં થતી અચળ પ્રયોગી ગતિને આપણે एक्स દિશામાં અચળ પ્રયોગી ગતિ અને વાય દિશામાં અચળ પ્રયોગી ગતિના સંયોજન રૂપે વિચારી શકીએ. ચાલો હવે જોઈએ ટોપિક 4.9 દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ. જો વિદ્યાર્થી મિત્રો સાપેક્ષ વેગ અને તેના સૂત્રો વિશેની બધી જ વાત આપણે એક પરિમાણિક ગતિમાં કરેલી છે, તે જ વાત અહીં પણ કરવાની છે. માત્ર ફેર એટલો કે અહીં આપણે વેગના સદિશ સ્વરૂપનો ઉપયોગ કરીશું. જો સૌથી પહેલા આપણે એક વાત નોંધી લઈએ. ધારો કે કોઈ પદાર્થ છે એ, તેનો વેગ છે VA અને કોઈ પદાર્થ છે B, તો તેનો વેગ છે આપણે લખશું VB. તો હવે તમે જાણો છો કે એની સાપેક્ષે B નો વેગ કેમ લખાય? એની સાપેક્ષે B નો વેગ એટલે એ લખાય VBA અને સૂત્ર થાય છે VB માઇનસ VA. આ તમે જાણો જ છો. માત્ર ફેર એટલો કે અહીં હવે આપણે સદિશની નિશાનીનો ઉપયોગ કરશું. મીન્સ કે આ સૂત્ર સદિશ સ્વરૂપે છે અને કારણ કે આ સૂત્ર સદિશ સ્વરૂપે છે તો આમાં દરેક સદિશના ઘટકો સ્વરૂપે પણ આ સૂત્ર લખી શકાય. મીન્સ કે આ સૂત્ર x ઘટકો સ્વરૂપે અને આ સૂત્ર તેના y ઘટકો સ્વરૂપે પણ લખી શકાય. અહીં હજી એક બીજું સમીકરણ પણ લખી લઈએ કે પદાર્થ B ની સાપેક્ષે પદાર્થ A નો વેગ. આ કઈ રીતે લખાય? આ લખાય VAB સદિશ બરાબર સદિશ VA માઇનસ સદિશ VB. VAB બરાબર VA માઇનસ VB. બસ તમારે આ ટોપિકમાં માત્ર આ બે સમીકરણો જ યાદ રાખવાના છે અને અહીં A અને B પદાર્થ છે તેના બદલે બીજો કોઈ પદાર્થ હોય તો તે મુજબ આપણે લખી શકીએ. અહીં ખાસ ક્રમ તમે યાદ રાખજો કે દાખલા તરીકે અહીં A અને B છે તો આ VA માઇનસ VB થયો, બરાબર, અને અહીં VBA છે તો અહીં VB માઇનસ VA થાય છે. હવે સરળતા માટે આ સૂત્રનો ઉપયોગ થતો હોય એવું એક ઉદાહરણ જોઈએ. જો કોઈ કાર એ ધન x દિશામાં 50 મીટર પ્રતિ સેકન્ડના વેગથી અને બસ B એ ઋણ x દિશામાં 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો કારની સાપેક્ષે બસનો વેગ કેટલો થાય તે શોધો. જો સૌથી પહેલા અહીં કારનો વેગ તેને આપણે નામ આપીએ VA, તો VA બરાબર સદિશ સ્વરૂપે લખવાનું છે. VA બરાબર થશે 50 કેરેટ I મીટર પ્રતિ સેકન્ડ. સમજો અહીં ધન x દિશા હોવાથી આ એકમ સદિશ કેરેટ I લખ્યો છે. તેનું મૂલ્ય છે 50 મીટર પ્રતિ સેકન્ડ અને તેની દિશા છે ધન x દિશા એટલે અહીં લખ્યું છે મેં કેરેટ I. અને એ રીતે જે બસનો વેગ છે તેને આપણે VB નામ આપીએ, VB સદિશ, તો તેની દિશા ઋણ x દિશામાં છે માટે લખવું પડે -30 કેરેટ I અને મીટર પ્રતિ સેકન્ડ. ઋણ x દિશા છે માટે માઇનસ આવશે. હવે આપણે જે વેગ શોધવાનો છે એ કયો છે? બરાબર જુઓ, કારની સાપેક્ષે બસનો વેગ એટલે કે એની સાપેક્ષે B નો વેગ. સમજ્યા કે નહીં? એની સાપેક્ષે V નો વેગ કેમ લખાય? એ લખાય VBA સદિશ VBA અને સદિશ VBA બરાબર શું થાય? સદિશ VB માઇનસ સદિશ VA. હવે આમાં કિંમતો મૂકી દઈએ. VB કેટલો છે? -30 કેરેટ I માઇનસ VA કેટલા છે? 50 કેરેટ I. તો ફાઇનલી આન્સર શું થઈ જાય? -80 કેરેટ I મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમને મળી ગયો છે VBA એટલે કે એની સાપેક્ષે B નો વેગ, અથવા એમ કહીએ કે કારની સાપેક્ષે બસનો વેગ. આ થઈ ગયો જવાબ.
તો આ રીતે તમે સરળતાથી સાપેક્ષ વેગના સૂત્રનો ઉપયોગ સદિશ રૂપે પણ કરી શકશો. આ સાથે તમને જણાવી દઉં કે ટોપિક 4.8 અને 4.9 ના પ્રશ્નોત્તરની પીડીએફની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તે તમે ડાઉનલોડ કરી શકશો. આના બાદ આપણે ઉદાહરણ 4.5 અને 4.6 જોઈશું.